તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન ડભોઈના સરિતા રેલવે ઓવરબ્રિજ તાજેતરમાં તંત્ર દ્વારા રિપેરિંગ માટે 7 દિવસ બંધ રાખ્યા બાદ ફરી આ ઓવરબ્રિજ ઉપર કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારીને કારણે મોટા ગાબડા પડી જતા પથ્થર બહાર આવી જતા સળિયા બહાર દેખાતા ફરી આ ઓવરબ્રિજ બંધ કરવાની નોબત આવી તેવી વાહન ચાલકોમાં ચર્ચા ચાલી હતી। ડભોઈ પાસે વેગા ચોકડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના રસ્તા ઉપર સરિતા રેલવે ફાટક ઉપર આશરે 9 માસ પહેલા નવીન બનેલા ઓવરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવેલ સરિતા ઓવરબ્રિજ સરિતા ફાટક ઉપર ભારે ટ્રાફિક જામ થવાને કારણે તંત્રએ 40 કરોડના ખર્ચે આશરે 1 કિલોમીટર લાંબો રેલવે ઓવરબ્રિજ બનાવ્યો હતો, જેને 9 માસ પહેલા ખુલ્લો મુકાયો હતો। રેલવે ઓવરબ્રિજ ઉપર તાજેતરમાં વ્યવહાર રિપેરિંગ કોન્ટ્રાક્ટર દ્વારા અને તંત્ર દ્વારા કરવામાં આવતા 7 દિવસ માટે બંધ રખાયું। ત્યારબાદ હાલ ચોમાસાનો સમય હોય ઓવરબ્રિજ ઉપર કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે મોટા ગાબડા પડી ગયા છે। પથ્થરો બહાર નીકળી જતા સળિયા બહાર નજરે પડતા ફરી આ ઓવરબ્રિજ બંધ કરાવવાનો વારો આવે તેવી વાહન ચાલકોમાં ચર્ચાઓ ચાલી હતી। અમારા દર્ભાવતી ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો બ્રિજ જે રેલવે મુક્ત કરવામાં આવે છે, બ્રિજ 1 વર્ષથી બનાવવામાં આવે છે, પણ એ બ્રિજને સમારકામ જોઈ લો તમે, અત્યારે હાલ સળિયા દેખાય છે। પ્લસ બીજું કે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દેશ વિદેશથી આપણા મહેમાનો આવે છે પ્રવાસ માટે, એ પણ અહીંયા આગળ ભયજનક સ્થિતિમાં મુકાય એવી પરિસ્થિતિ છે। પ્લસ બીજું કે વચમાં 7 દિવસ માટે આ બ્રિજનું સમારકામ માટે બંધ રાખવામાં આવેલો હતો, પણ હજી સુધી સમારકામ બરાબર પરિપૂર્ણ કરેલું નથી। તો અમારા ડભોઈના દર્ભાવતીના ધારાસભ્ય શ્રી માનનીય શૈલેષભાઈ મહેતાએ એનો રિપોર્ટ પણ કર્યો છે, પણ એ રિપોર્ટનું પણ હજુ કંઈ પરિણામ આવ્યું નથી। તો જેમ બને તેમ વહેલી તકે આ બ્રિજનું સમારકામ પૂરું કરે અને પ્રજાના હિતમાં કામ થાય। બીજું કે અહીંયાથી કચરાપટ્ટી પણ વધારે છે, તો એનું પણ કંઈક નિકાલ લાવે, ગંદકી દૂર થાય, પ્રજાના બ્રિજ પર કેટલા મોટા ખાડા પડ્યા। બ્રિજ ઉપર તો ખાડા તમે જોઈ શકો છો, અત્યારે લાઈવ દેખાડો તો પણ જોઈ શકે છે પ્રજા। ખાડા એટલા મોટા છે કે એક્સિડન્ટનો ભય થાય ને બાઇકવાળા રિક્ષાવાળા તો પલટી થઈ જવા ખાડા છે, તો પછી એક એક્સિડન્ટ થાય તો આ બ્રિજ બંધ થઈ જાય, પબ્લિક ટ્રાફિક જામ થઈ જાય એવી પરિસ્થિતિ છે। જેમ બને એમ આનું કામ વહેલું પૂરું કરવામાં આવે। મારું નામ પટેલ પિયુષભાઈ ભૈલાલભાઈ, ગામ વાયદપુરા, તાલુકો ડભોઈ।